તો આ લોકોને કહી દઉં મારી રાધા ક્યારે કહી દઉં અહીંયા ધૂળ ખાઈ ખાઈને મરી ગયો. તો ફરીથી એક નવા બ્લોગમાં નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો મારો બ્લોગ જોતા હોય તો આઈ હોપ કે મજામાં જવો છે. તો આજે અચાનક બની ગયો છે પ્લાન ભાવનગર જવાનું. એક ભાઈબંધને મળવાનું છે અને વાગ્યા છે અત્યારે 12:30. તો રાહુલ આવે પછી અમે જઈએ. ચાલો સમજો છો ને. આવી ગયા છે રાહુલભાઈના ઘરે. રાહુલભાઈ જમે છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, જમતો નહીં આપણે. મેં કીધું ભાવનગર જઈને આપણે હું તને જમાડી દઈ. તો એ કે હાથું તો એ ખાઈ લઉં કે પછી કે આપણે જોઈએ. કેમ કે રાહુલને સ્પેશિયલ ભાવનગર જવાનું છે. કેમ કે એના મિત્રને મળવાનું છે કે મેં કીધું વાંધો નહીં, હાલો કાંઈ વાંધો નહીં, મળી લઈશું. મેં કીધું હાલો તો હવે જમી લઈ પછી આપણે નીકળશું. કઈ બાજુ? ભાવનગર બાજુ. એમ તો કે ભાવનગર જાવ કે બીજે કઈ જવાનું છે? ચાલો કન્ટિન્યુ સમજો છો ને. તો અમે પૂગી જશે એ માલણ નદી એ ને માલણ નદીમાં તમે જઈ શકો છો. કેટલું પાણી છે. તો અમારે લખીભાઈ કરે છે ઝૂમ ઝામ જોઈ શકો છો તમે કેટલું પાણી ભરાઈ ગયું છે. હા અમારા મોવાની માલણ નદી છે. તમે તો બધી જોઈ નહીં. તો આપણે બમ આવી જશે એટલે મારે મારવાની છે બરે. રાહુલભાઈ અહીંયા મોટો ભાગ કરે છે આવી રીતના. તો મંદિર તો અત્યારે બંધ છે, તો એ દર્શન કરી આવે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. અહીંયા એક બીજું પણ મંદિર છે, ચૂલવાડા મેલડીમાનું મંદિર, જે શમશાનની બાજુમાં જ છે. દર્શન થઈ ગયા છે. આવી છે ક્યાં જવાનું છે રાહુલ? ભાવનગરમાં કાંઈ જોઈ તો તેની તો આપણે રખડતા કામ ચાલી. હા, કેમ કે અમે પહેલી વાર મેલડીમાં આવ્યા હતા. મેં કીધું આપણે ભાવનગર આવી એટલે આ મેલડીમાં પાછા આવીશું. કેમ કે અમે આ મંદિરે નહોતા ગયા, અંદર હતું ત્યાં. એવું બધું આનો માહોલ છે, આવું બધું છે. મહાદેવ, હનુમાન દાદા ને અહીંયા બધું એવું છે. હનુમાન દાદા છે કા? એવું છે. હા, હનુમાન દાદા અહીંયા છે. આમ છે અહીંયા છે મહાદેવ ને હું રાહુલભાઈ અહીંયા ઉભા છીએ અને આવી છે ઊભા છે આલી છે. હાલો તો હવે કન્ટિન્યુ લોકો બનાવી દેવું. ટ્રેન આવે છે ખબર નહીં રાહુલ બેઠો સામે. તો હવે હોસ્પિટલ આવ્યા હતા ભાઈબંધને મને ખબર કાઢવા ને હવે અમે જાવી છીએ કે ભાઈબંધને મળવા જવાનું છે. ક્યાં જવાનું છે? ભાઈબંધને મળવા જવાનું છે. પછી અમે જશું ઘરે. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. બહુ લકારે છે આપણે આમ જાણે તો આમ મહુવા ન હોય એની જેમ ગાડી કરે. મેં કીધું ધીમી કર્યા ભાવનગર છે, ઉડે તો આ નહીં, એવી રીતના છે બધું.
તોને ક્યાં કર ડાલા બસ રાહુલ દાંત કાઢમાં બહુ માર ક્યાં જવાનું છે? તો આપને આપણા મિત્ર મળી ગયા છે સુજીતભાઈ ભરવાડ. તો કેમ છો ભાઈ, મજામાં? શું કહે છે તમે? ઇન્સ્ટામાં સારું હાલે છે ભાઈનું, ફૂલ સપોર્ટ કરજો. આ બધા એના મિત્ર છે બધા, નાને તો તમે ઓળખો જ છો. આપણે આમ થોડોક કાંઈ વાંધો નહીં, ચાલો તો કન્ટિન્યુ વર્કમાં બના રહેજો. ભાઈ અમે ઘરે જાવી છે મિત્ર આપણે, અમે જાવી છે તો શું કહે છે તમે? હાલો ભાઈ, મળશું તો પછી. આ ભાઈનો બર્થડે છે તો હેપી બર્થડે કહી દો. થેન્ક યુ મારો ભાઈ. હાલો સુજીતભાઈ, મળીએ આપણે. હાલો તો બધાને રામ રામ ડાયરા. શું કહે છો તમે? જાવી હવે ઘરે જાવ. રામ રામ બોલો ને. રામ રામ રામ. હાલો તો કન્ટિન્યુ વર્કમાં બને. આપણે પહોંચી ગયા છીએ તળાજા ને રાહુલ ને લાગી છે બહુ ભૂખ. અહીંયા ધૂળ ખાઈ ખાઈને મરી ગયો. જમવું તો પડશે જ. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો આપણે જમી લઈ. તો હવે જાશું આપણે ક્યાં જમવા ગયા હતા ત્યાં જવું ને. હા કેમ કે રાહુલે બધા તો નથી લાગી છે બહુ ભૂખ, તો રાહુલે આપે છે કાંઈ ઓર્ડર, કેમ કે એને ભૂખ લાગી છે બહુ. ખાઈ લે હોય તો થોડુંક જામી લેવી, કેમ કે બહુ ગુજરાતી બોલું છું, તો લાગતું કેમ કે અમે ભાવનગર ગયા ને. તો આ લોકોને કહી દઉં મારી દાદા ક્યાં રહી, કહી દઉં. મને નથી ખબર ક્યાં રહે, કેમ કે ક્યાં રહેતી અમને કંઈ ખબર નથી. કેમ કે રાધા બોલું વિડીયોમાં સારું લાગે તો આપણે હવે રાહુલ ઓર્ડર આપે એ જમી લઈએ, કેમ કે જે જમવું એ ભૂખ લાગી છે. હા બોલ. ભૂખ મને લાગી કે તને લાગી? હાસુ કહે છે. તો ઓલા ભાઈ કે તમે કાંઈ કેમાં બોલો એટલે મને ઓર્ડર લેવાની ખબર પડે. મેં કીધું હા રાહુલ ઓર્ડર રાખી દઈ, પછી મેં કીધું ભાઈ શું કેવું તમારું? બહુ લેટ કરે ને આ ઓર્ડર આપવામાં. હા જો વિડીયો નથી આવે, આ તો હું વ્લોગ બનાવું છું. હાલો તો હવે જમવાનું આવી જાય ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. મંચુરિયન તો જો કાંઈ કૂતરાની જેમ તો ખબર જ ન પડતી દાદા. પેલા તો લઈએ. આમને મોઢે મંડી જા. कौन है ये लोग कहां से आते हैं ये તો જમી લીધું છે, હું રાહુલ જવા જાવી છે ખવા પછી રાતના વાગી ગયા છે 9 વાગવા આવી ગયા છે ને હવે જાવી છે ઘર તરફ. હાલો. તો ભાવનગરથી આવીને થાકી ગયા છીએ હાવ ને અજયભાઈ રાહુલ ઉપર ફૂલ ગુસ્સો થાય છે. આમ જુઓ એ કે તમે મોબાઈલ દઈને જ ન એમ. સ્કેનર કરવાનો પછી અમારે રિમાઇન્ડર લખવાની. મેં કીધું મને નથી આવડતું એટલે તમે કરી નાખો. એ કરી નાખો. હે? કેતનભાઈ મને કહે કે બસો વસી જાય આમને ત્યાં તમે તો આ વસી બસ. મેં કીધું ઓલો બસો કોઈ નાતે લઈ જવાના લે તમે પુના ખબર છે આવું છે બધું હાલે રાખે. મને કઈ દીધું બિલ આટલું દીધું ના થઈ ગયા હાલો કાલે ચાલો તો થાકી ગયા છીએ તો હવે વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દેવી. તો કેવો લાગ્યો વ્લોગ એ કમેન્ટમાં જરૂર જણાવી દેજો, અને નવા આવે તો લાઈક સબસ્ક્રાઈબર જરૂર કરજો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં.